નમસ્કાર મિત્રો, એશિયન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જોવા જઈએ તો વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યાં મિત્રો મહત્વના સમાચાર છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થતાં ઠંડીનો માહોલ છવાયો છે. વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે અને જોવા જઈએ તો વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં આ વર્ષે દિવાળી બાદ પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઓક્ટોબર મહિનો ખેડૂત માટે આકરો સાબિત થયો છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ સરેરાશ 43 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ ખાબકતા ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. જ્યાં મિત્રો એક મહત્વના સમાચાર છે. હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા મિત્રો, એક મહત્વના સમાચાર છે. જો વિડીયો અમારો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.